ભાઈ આપણને કીધું છે કેગની ફરજો, જો કેગની જોગવાઈ કીધી હોત તો અનુચ્છેદ 148. કેગ એટલે આપણા દેશના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક, જો કેગની જોગવાઈ કીધી હોત તો 148 નંબરનો આર્ટિકલ. ઓકે, ચલો જો જોગવાઈ કીધી હોત તો 150 ક્યારે જવાબ આવે? જો હિસાબના નમૂના કીધા હોત તો, હિસાબોના નમૂના. ભાઈ કેગની ભલામણ પ્રમાણે ભારતના રાષ્ટ્રપતિ જે નમૂના નક્કી કરશે એ નમૂનામાં આપણા દેશના હિસાબો રાખવામાં આવશે, એવું 150 નંબરના આર્ટિકલમાં કીધું. 151 એટલા માટે જવાબ નહીં આવે કારણ કે 151 નંબરના આર્ટિકલમાં કેગ છે એનો અહેવાલ આપેલો છે, સોરી રિપોર્ટ, બરાબર, અહેવાલ. કેગનો રિપોર્ટ, કેગ અહેવાલ રજૂ કરે છે ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ અને રાજ્યના રાજ્યપાલ સમક્ષ. ઓકે, અને તેથી આપણો જવાબ અહીંયા છે ઓપ્શન બી. ઓકે, ઓપ્શન બી, આર્ટિકલ નંબર 149. 149 નંબરના આર્ટિકલમાં કેગની સત્તા, ઓકે, અને ફરજોનો ઉલ્લેખ છે. બંધારણના આર્ટિકલ નંબર 148માં કેગની જોગવાઈ છે, 149માં કેગની સત્તા અને ફરજો છે, 150માં ભારતના રાષ્ટ્રપતિ છે આપણા દેશના હિસાબના નમૂના નક્કી કરે છે કેગની ભલામણથી, અને 151 મુજબ કેગ પોતાનો અહેવાલ આપે છે ભારતના રાષ્ટ્રપતિને અને રાજ્યના રાજ્યપાલને.